એ શુકદેવજી જેને 18 પુરાણોની રચના કરી, એ શુકદેવજી કે જેમને વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાં ગણતરી થાય છે. અને એ જ શુકદેવ અને વ્યાસજીએ આપણા હિન્દુ ધર્મ માટે કર્મ ઉપાસના જ્ઞાનની પદ્ધતિ બતાવી કે ભાઈ લગ્ન હોય તો આમ આમ કરવું, મરણ હોય તો આમ આમ કરવું, હે ને, જન્મ દિવસ હોય તો આવું આવું કરવું, હે ને. તો આપણી જેટલી બી આપણે પદ્ધતિઓ કરીએ છીએ, આ 12મું 13મું હરાવાનું, લગ્નનું, બારાવાનું, આ બધી જ પદ્ધતિઓ શાસ્ત્રોની અંદર શુકદેવજી અને વ્યાસજીએ લખી, જેની આજ બી આપણે એના અનુસરીને આપણા ઘરની અંદર મુહૂર્ત, ચોઘડિયાન આ બધી વિધિઓ કરીએ છીએ. તો રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે કે ગુરુજી 17 પુરાણ લખ્યા, 18મું પુરાણ શ્રીમદ ભાગવતનો હજુ એક બાજુ રાખી લો, લખ્યા છે તો તમે જ જ્યારે દેવી પુરાણની અંદર, કારણ કે આ પ્રશ્ન આપણને થવો જોઈએ આપણા માટે કે ભાઈ તમને નથી થતો, અચ્છા હું તમને દ્રષ્ટાંતથી સમજાવું, તમારા પહેલા તમારા પૂર્વજ, કારણ કે પરીક્ષિત રાજા તો આપણા પૂર્વજ ને, આપણા ક્ષત્રિયો, આપણું એ જ લોહી તો આપણી અંદર વહી રહ્યું છે ને. તો આપણા પૂર્વજે પ્રશ્ન કર્યો છે કે ગુરુજી તમે દેવી પુરાણ લખતા હતા ત્યારે દેવીને પરમાત્મા કહો છો, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ ભગવાનની મહિમા બહુ ગઈ, પરમાત્મા વિષ્ણુ ભગવાન છે, શિવ પુરાણમાં શિવ ભગવાનની મહિમા ગઈ, ભાઈ શંકર ભગવાન એ પરમાત્મા છે, બ્રહ્મ પુરાણમાં બ્રહ્માજી પરમાત્મા છે, અને ગરુડ પુરાણની અંદર તો કેટલી બધી યાતનાઓ જીવને લખી છે. તો આ બધું જો તમે લખ્યું છે, અમે પુરાણે ખોલીને જોઈ છે, અને એ ઓછું પડ્યું, 17 પુરાણોમાં 17 પરમાત્મા અલગ અલગ બતાયા, તોય ઓછું પડ્યું ને. તો 18મું પુરાણ શ્રીમદ ભાગવત લખ્યું, એમાં વિષ્ણુ ભગવાનના 24 અવતારોનું વર્ણન લખ્યું. રામ અવતારની કહાની શ્રીમદ ભાગવતમાં, મત્સ્ય અવતાર, વરાહ અવતાર, વામન અવતાર છે ને, અને કોઈ નહીં નાના ના બતાવ્યા, કોઈ નહીં નાના, અચ્છા બધાય મોટા. તો પરિસ્થિતિ ગુરુજી આવું ઉલ્લુ હું કામ બનાવો છો, આમાં મોટું કોણ, મારે કોની ભક્તિ કરવી, કે આ બધું તો તમે લખ્યું છે ને, દુનિયાનો ઉલ્લુ બનાવજો. મારા ઘેર લગ્ન હોય તો શું કરવાનું, મારા ઘેર બારાવાર હોય તો શું કરવાનું, મારા ઘેર મરણ હોય ત્યારે શું કરવાનું, આ બધાને બેહાડવાના છે એક લાઈનમાં. પરિચિતે પૂછ્યું પણ આપણે તો શાસ્ત્રોની અંદર શું કરવું જોઈએ, કારણ કે પરિચિતે કહ્યું કે ભાઈ જે મોટું હોય એની ભક્તિ કરો, એને બેહાડી દો, એનું આવી જાવ એટલે બધા જાય. ભાઈ તમે તો 9 ગ્રહ કહો છો, એકની પૂજા કરો, શનિ નામ કરો છો તો મંગળ નારાજ થાય છે, મંગળની મનાવો છો તો ગુરુ નારાજ થાય છે. મારે કોને રીઝાવા, એક દેવીને મનાવવા જાઉં છું તો બીજી નડે છે, ને બીજીને મનાવવા જાઉં છું તો ત્રીજી કહે છે મને નથી બેહાડી. પરિચિત પૂછે છે કે અમારે કરવું શું ગુરુજી, તમે આ બધા ધર્મગ્રંથો લખ્યા છે, દેવીઓની આટલી મહિમા લખી છે, હવે તો ડર લાગે છે કઈ દેવી ન પૂજવી, બીજી નારાજ ના થઈ જાય, કયા ગ્રહને બેહાડવા. જે ભગવાનો આપણા સારા માટે બને, ભગવાનોનો ડર આપણને લાગવા લાગ્યો કે ગણપતિ ભગવાનનો ડર લાગે છે કે નહીં બેહાડીએ તો વિઘન નહીં આવી જાય. અમારા ભગવાનનો હવે તો ડર લાગે છે,
કે માતાજીને નિવેદ નહીં કરીએ, જે માતાજી મારા ભલા હારા માટે બન્યા છે, હવે એનો જો નહીં નિવેદ સુખડી કરું ને તો કશું નડી ના જાય. ભગવાન હવે તો ડર લાગે છે નથી. જબકી ધર્મગ્રંથો અને આ બધાય માતાજી દેવીઓ બની જાય આપણને ડર દૂર કરવા માટે. હવે તેના ડર લાગે છે. પરિચિત પૂછે, ગુરુજી કરવું શું? કોને બેસાડવા, કોની ભક્તિ કરવી? તો આ પરિચિત રાજા પ્રશ્ન કરે છે. કોને? સુખદેવજીને પ્રશ્ન કરે છે. 14 ભવન મોહે મોટો જે છે ને પ્રશ્ન કરે કે આ 14 લોકની અંદર મોટું કોણ? કયા માતાજી મોટા? ગુરુજી બતાવો. આજે કયા ભગવાન મોટા મને બતાવો. કયો ગ્રહ મોટો? મારા ઘરમાં લગ્ન હોય તો મારે કોને બેહાડવાના? મારા ઘરમાં મૃત્યુ થાય તો મારે કઈ વિધિ કરવાની? તમે બતાવી દો કે આ મોટા, તો મારે એની જ ભક્તિ કરવી પડે, મારે બીજા કોઈની કરવી પડે નહીં. 14 લોકમાં મોટું કોણ? તો આ પ્રશ્નનો જવાબ જોજો, સુખદેવજી બહુ સુંદર આપશે. મુજને ઉત્તર આપો તે કે મને ઉત્તર આપો, મને જવાબ આપો કે 14 લોકની અંદર મોટા ભગવાન કઈ વિધિ મોટી, કઈ ભક્તિ મોટી કે ઈ કરવાથી મારે બીજી કોઈ ભક્તિ ના કરવી પડે? એવું કોઈ તો મંદિર બતાવો કે જેમાં જ્યાં પછી દુનિયાના કોઈ મંદિરમાં ના જવું પડે. એવી કોઈ નદી છે કે જેમાં સ્નાન કર્યા પછી આખી જિંદગી કાંઈ ન કરવું પડે? કોણ છે એવું? અમે તો જીવન જીવીએ છીએ, ચપ્પલ ગહાઈ ગયા મંદિરોમાં ને ભગવાનોમાં. અમારા બાપ દાદાઓ ઘસાઈ ગયા, અમે જઈએ છીએ અને અમારા બચ્ચાઓ પછી તો જાય છે. તો ભગવાન આટલા પુરાણો લખ્યા છે, તમે આખા હિન્દુ સનાતન ધર્મનું માર્ગદર્શન કર્યું છે અને બધાને મોટા બનાવ્યા છે. તો એક કોઈ બતાવી દો, એક કોઈ એવી ભક્તિ બતાવી દો કે જે કર્યા પછી, એ ભક્તિ કર્યા પછી ના 12મું કરવું પડે, ના પિંડ વેરાવવું પડે, ના હરાવવું પડે, ના ગણપતિ બેહાડવા પડે, ના કોઈ દેવીને ખુશ કરવી પડે, કે ના કોઈ નારાજ થઈ જાય. એવો કોઈ માર્ગ નહીં ભગવાન. એવું અમને બતાવી દો તાકી અમારાથી કોઈ દેવ નારાજ ના થાય. કે દેવો અમારા જે માતાઓ, અમારી જે, અમે હિન્દુ સનાતન છીએ, અમારે કોઈ દેવીને નારાજ નથી કરવી, અમારે કોઈ ભગવાન, કોઈ ગુરુને નારાજ નથી કરવા. એવો કોઈ માર્ગ નહીં. એવું કોઈ હોય તો બતાવો. મારા બધાય દેવો ખુશ રહે, મારી બધી માતાજીઓ ખુશ રહે, મારા બધા જ ગ્રહો ખુશ રહે. એવું મોટું કોણ? હું કરું તો કોઈ નારાજ ના થાય અને કોઈનું કરવું બી ના પડે અને કોઈનો ડર બી ના લાગે. એવું જરા મને બતાવો. ત્યારે સુખજી એમ બોલ્યા પ્રમાણ. હવે ત્યારે સુખદેવજી રાજા પરિચિતના જવાબ આપે છે કે રાજા પરિચિત સાંભળ, આજ દિન સુધી મને કોઈએ પ્રશ્ન નથી કર્યો. મેં જે લખ્યું એ દુનિયાએ વાંચીને માની લીધું. પહેલી વાર તે પ્રશ્ન કર્યો છે ભાઈ. તું હવે સાંભળ. કારણ કે સુખદેવજી તો બધાને મોટા બતાવ્યા છે ને. આજે પહેલી વાર કે આ બધામાં બધાય તો નથી ને, કોઈ એક એવું છે, કોઈ એક ભક્તિ એવી છે કે જેને કર્યા પછી કાંઈ ન કરવું પડે. તો એનો જવાબ આપજે. ગરજો વચન ઉત્તમ કરી જાણ. કે તમે, હું તો એ વખતે પરિચિતનો જવાબ, પણ તમે ઉત્તમ જન, ઉત્તમ માણસ હોય ને તો આ વચનોને ગ્રહણ કરજો. કારણ કે આમાં તમારા બધાનું કલ્યાણ છે. કોઈ માતાજી નારાજ નહીં થાય, કોઈ ગ્રહ નારાજ નહીં થાય, કોઈ ભગવાન નારાજ નહીં થાય અને કોઈ નડવા નહીં આવે. ચાહે બેસાડશો, ચાહે નહીં બેહાડો, ચાહે પૂજશો, ચાહે નહીં પૂજો. આવો માર્ગ બતાવો કોઈ તો આપણે ગ્રહણ કરી લેવા કે ના થાય. કે આપણે કોઈને નારાજ નહીં કરવા. આમાં કોઈ બેઠેલા છે કે મારા કુળદેવી, મારા ભગવાન મારા નારાજ થાય. કાલે આ દીકરાની ચોલ ક્રિયા છે. અચ્છા, અમે તો આશાપુરી માતાજીએ જો વાર ઉતરવાના જઈએ તો અમારા આશાપુરી માને નારાજ નથી કરવી, કે મારી દેવી બી ખુશ રહે. એવું તો ભગવાન બતાવો કોઈ માર્ગ. અને આ ઉત્તમ જન, તમારા કોઈ ભગવાન, કોઈ માતાજી, કોઈ ગ્રહ, કોઈ નારાજ ના થાય ને એનો માટેનો માર્ગ બતાવે છે ભગવાન. સુખદેવજી ભગવાન છે ને એ માર્ગ બતાવે છે. જે સુખદેવજીની લખેલી ભાગવતની કથાઓ આજે કેટલી બધી થાય, ટીવીઓ પર આવે છે.
પણ એ માર્ગ ભાગવત વાળા થોડી બતાવે. સુખદેવજીને બતાવે છે. સુખદેવજી બતાવે છે 14 ભવનમાં મોટો તેહ 14 ભવનમાં મોટો એ છે કે કરવા પછી કાંઈ જ ન કરવું પડે. કોઈ ભક્તિ, કોઈ નદીમાં નહીં, કોઈ પાપ પુણ્ય કાંઈ ના કરવું પડે. કોઈ દેવી નારાજ ના થાય, કોઈ ગ્રહ નારાજ ના થાય, કોઈ વિધિ ના કરવી પડે. તો એ મોટું કોણ છે કે જે મોટી મતનો ધણી છે જે તો પહેલો પ્રશ્ન છે મોટી મતનો ધણી. હવે ગુજરાતી છે ને, કોઈ એમ કે બે આ તો રાજ્યનું સમજ નહીં પડતી, તો આ તો ગુજરાતી છે, આપણને ગુજરાતી ભાષા સમજ ના પડે એવું હોય? મોટી મતનો ધણી છે. મોટી એટલે મોટી, મત એટલે બુદ્ધિ, ધણી એટલે માલિક. કે જે મોટી બુદ્ધિના માલિક છે ને એ મોટું. મોટી બુદ્ધિ, મહાન બુદ્ધિ જેની જોડે છે ને એ મોટા છે. જેની જોડે મહાન બુદ્ધિ છે ને, તો એવું કહેવાય કે આ દુનિયાની અંદર જે 14 લોકનું જ્ઞાન છે ને એક ક્ષરનું જ્ઞાન છે, એને મોટી મત નહીં ગઈ. એથી ઉપરનું જે જ્ઞાન છે ને, આ દુનિયા ખતમ થાય એથી ઉપરનું જ્ઞાન આવે ને એને કહ્યું છે જાગ્રત બુદ્ધિનું જ્ઞાન. એને મોટી મત કહી છે. અને એથી આગળ જો પરમાત્મા મેહેર કરીને સમજ આવી જાય ને તો એથી આગળ જાઓ તો નિજ બુદ્ધનું જ્ઞાન, પરમાત્માની પોતાની બુદ્ધિનું જ્ઞાન. જે આ જે વાણી અહીંયા જે રાખી છે ને, આ જે ગ્રંથ છે ને, આ ગ્રંથ પરમાત્માની બુદ્ધિથી અવતરણ થયેલો ગ્રંથ છે. આ કોઈ ઇન્સાનના શરીરનો ઉપયોગ થયો. લખવા વાળાય માણસો હતા અને બોલવા વાળું કોઈ ઇન્સાનનું શરીર હતું, પણ લખવા વાળા અને બોલવા વાળા બેયમય પારની શક્તિ બેસીને આ વર્ણન લખાવ્યું. શું કામ? મારા ગુલાબ પર આવારાનું કલ્યાણ થઈ જાય, મારા ઝાલાપુર આવારાનું કલ્યાણ થઈ જાય, મારા કોટ લેડોરાન જે 90 ટેકરા વાળા છે ને આ બધાયનું કલ્યાણ થઈ જાય, એ બધાયનો ડર નીકળી જાય. એના માટે પરમાત્માએ રાજ્ય વાણી લખાઈ. કોઈના જીવનમાં કોઈ દુઃખ ના રહે, કોઈ કષ્ટ ના રહે. કે આપણે બહુ દુઃખ વેઠ્યા છે ને. આજથી 20-25 વર્ષ પહેલા પાણી માટે આપણી બાજુમાંથી મહીસાગર જતી અને અહીંયા 9 ટેકરા હુક્કા ઉડતા. આખી દુનિયાએ મહીસાગરનું પાણી પીતી અને આપણે એમ આ એ પરમાત્માના દિલની આ મહી છે ને આ વાણી. તો એવું ના થાય કે ભાઈ આ નદી જાય છે ને આપણે કોરા રહી જઈએ. એનો લાભ આપણે બી લઈ લઈએ ને. એના માટે રાજજી કહે છે કે જેની જોડે મોટી મત છે, મહાન બુદ્ધિ છે ને એ મોટા છે. કેવી મહાન બુદ્ધિ કે ભાઈ ભક્તિ તો આપણે કરીએ છીએ. મીરાએ કરતી હતી, નરસિંહ કરતા હતા, પ્રહલાદે કરતા હતા, હે ને, પાંડવે ભક્તિ કરતા હતા. આપણી પર સહેજ મુસીબત તકલીફ આવે એટલે આપણે ભગવાન માતાજીને છોડી અને દોટ મૂકીને બીજે માતાજી બીજા મંદિરમાં બીજી જગ્યાએ બાધા ક્યાંક જતા રહીએ. એમને એવું નથી કર્યું. ગમે એટલા કષ્ટ વિઘન આફત હોય પણ પોતાના ભગવાન અને માતાજીના ના બદલ્યા. કેમ ના બદલ્યા? કે ભાઈ એમની જોડે જ્ઞાન હતું એવું. એટલે જેની જોડે જ્ઞાન અજ્ઞાની માણસ છે ને એ તો કપડા બદલે એમ ભગવાન માતાજી બદલે. સોમવારના અલગ ભગવાન, મંગળવારના અલગ, શનિવારના અલગ, પૂનમના અલગ. એ અજ્ઞાનોની વાત છે. અહીંયા જ્ઞાન હોય ને જેની જોડે એ બોડાનો કેવું આપણે બાજુમાં ડાકોર આવ્યું ને 72 વર્ષ લગી ચાલતો ગયો એમ દ્વારકાની અંદર અને ભગવાનને લાવી દીધા. એ છે જ્ઞાન, એ છે વિશ્વાસ. કેટલા રૂપિયા હતા એની જોડે? કે રૂપિયા ગાડીઓ હોય તો ભગવાન મળે? ના. તમે જેને જેને ભગવાન મળ્યા છે ને એ કંગાલ, કોઈ રૂપિયો નહીં. મીરા જોડે હા એને રાજા હતો પણ એને રાણાની કોઈ નહીં. પ્રહલાદ પોતે એના પિતાજી તો રાજા હતા પણ એને એમાં મોહ નતો. નરસિંહ તમે જુઓ જેના જેના છે ને આપણા બોડાનો તો ભગવાનની પ્રાપ્તિ એના દર્શન કરવા માટે 1 રૂપિયો જોઈએ નહીં. ના ગાડી જોઈએ. અચ્છા 1 રૂપિયા વગરે ભગવાન મળે તો કે હા મળે. અને આજે તો ભગવાનના માતાજીને ખુશ કરવા માટે પહેલા મહારાજે અચ્છા આટલો સિદ્ધુન પૂજ આપવો જોઈએ. કેટલું લિસ્ટ લખી દે. પાઠ હોય તો આટલું જોઈએ. ભાઈ એ બધું હોય તો ખુશ થઈ જાય. આપણે જે વિધિઓની અંદર પૂજાપાઠ અબિલ ગુલાલના હાથે મૂકીએ છીએ. મીરાએ કેટલા દીવા કર્યા હતા, નરસિંહે કેટલી અગરબત્તીઓ કરી હતી, મને સુદામાએ કેટલી માળાઓ કરી હતી. કોઈ માળા, કોઈ દીવો, કોઈ અગરબત્તી નહીં, છતાંય ભગવાન પ્રાપ્ત કર્યા. આપણે કેટલું ઘી બાળી નાખ્યું.
કેટલી અગરબત્તીઓ બાળી નાખી. ક્યારે આપણા જીવનમાં આવશે, ક્યારે આપણા ઘરમાં આવશે? અને મેં તો ઘણી વાર કહું કે અચ્છા ભગવાન આપણા ઘરમાં કે માતાજી આપણા ઘરમાં કે રાજજીને આપણે માનીએ તો રાજજી આપણા ઘરમાં આવે તો આપણને બધાને ગમે ને. ભાઈ જે પોતાના માતાજીને પૂજતા હોય, ભગવાનને પૂજતા હોય, કોણ આમાં બેઠું કે મારે ઘેર ભગવાન કે માતાજી ના આવે? અચ્છા અજ્ઞાની માણસોને તો ભગવાનને માતાજી આવે એ ના ગમે. કોકને ખાલી ખાલી કહી દો ને કે તને માતા મિલી એટલે પેલો બચારો ફફડી જાય. અરે ભાઈ માં મૂકી દે, માં આવે તો સારી વસ્તુ છે. ડર. અરે જે કોઈને એમ કે અચ્છા તને બળિયા નીકળ્યા છે, અચ્છા અરે ભાઈ બળિયા દેવ, બળિયો દેવ, અને એવો બળિયામાં બળિયો દેવ જો ઘરમાં આવી જાય તો આનંદ કરાવી દે. આપણે તો બળિયા દેવ ને ડર લાગે. જઈને ખબર નહીં પાછા મૂક્યા કે અમારે ઘેર ના આવતા. રસ્તો ખુલ્લો જ્યાં જવું હોય તો. દુનિયા પોતાના ભગવાનના માતાજીના ઘરમાં રાખવા તૈયાર નતા. તો એ ડર છે. કાશ આ બધા ડર કાઢવા માટે પ્રાણ છે. ભાઈ ક્યારેય કોઈ ભગવાન, કોઈ માતાજી, કોઈ દેવ, કોઈ પૂર્વજ તમને મને નડવા તો બન્યા જ નથી. તો ઉલટી રીત છે કે આપણને આપણા જ ભગવાન નડે, આપણા જ માતાજી નડે, આપણા જ પૂર્વજો નડે, જેને બેહાડવા પડે આપણે ખેતરોમાં ઉકેડામાં. આનાથી મોટી અજ્ઞાનતા કઈ હોય ભાઈ? મારા પૂર્વજ અગર નડે તો મારા દુશ્મન નડે ને, કે મને નડવા આવે. મારા માં નડવા જાય તો મારા દુશ્મન, કારણ કે મારી તો માં છે ને. પણ આપણને કેટલી ઉલટી પટ્ટી બનાવી છે. આપણે ડરીએ છીએ ને. આ ડર બહાર કાઢવા માટેની વાતો છે. આ ઈ મોટી બુદ્ધિની વાતો છે ને, કે ઈ ભગવાનના માતાજીની તમે સાચી હકીકત તો જાણો કે છે શું. બતો તમે ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, કોઈ બી આપણા હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ લઈ લો, કોઈ એક શ્લોક બતાવો કે કોઈ બી દેવ, ગ્રહ, માતા કે પૂર્વજ તમને નડવા માટે બન્યા હોય, યા તો કોઈ નહીં નડ્યા હોય. મહાભારતમાં કોઈને નડ્યા? રામાયણમાં કોઈને નડ્યા છે કોઈ મહાદેવી કે કોઈ ગ્રહ? ત્રેતાયુગમાં 3 યુગોમાં જો કોઈને નહીં નડ્યા જ આપણને ક્યાંથી નડવાના છે? પણ આપણે એક અજ્ઞાનતાની પટ્ટી આંખો પર બાંધી દીધી કે ના કોક કહી દે ને, અને તે કેવો માણસ કહે ખબર છે? જેને આપણે ભૂવો કહીએ, જેનું જીવન ચારિત્ર એટલું સારું નહીં, જે બીડીઓ પીતા હોય, જે દારૂ પીતા હોય, એના કોઠે માતાજી રમે. વાહ રે વાહ! તમે માનો છો કે કોઈ દારૂ પીતાને માતા આવે? બીડી પીનારને માતા રમે એવું માનો છો? કે મારી એટલી પવિત્ર માં, ચાહે નાગેશ્વરી હોય, ચાહે આશાપુરી હોય, ચાહે હર્ષિત ભવાની હોય, દારૂ પીવા વાળાના કોઠે આવે કોઈ દાડ મારી માં? અને માં કોઈ દાડ કોઈને દારૂ પીવાનું કે મોજ ખાવાનું કે? આપણી કેટલી બધી અજ્ઞાનતામાં ફસાયા છીએ. આ બધામાંથી બહાર કાઢવા માટેની વાતો છે. જે ફસાઈ રહે એ તો અજ્ઞાની માણસો છે કે જે પોતાની માં, પોતાની કુળદેવી, પોતાના ભગવાનનો આખું વર્ષ પૂજા કરી હોય ને, તોય સંકટ આવે તો બીજી માની બીજા ભગવાનની બાધા રાખવા જાય. એટલે અરે વાહ! તો ભાઈ આખું જીવન તે દીવો કર્યો છે એનું શું ભાઈ? શું એમાં પર વિશ્વાસ નહીં? એ અજ્ઞાનતાની વાત છે. જો પરીક્ષિત રાજાને સંતોષ થતો નહીં. પહેલો પ્રશ્ન પૂછો મોટું કોણ, તો જવાબ શું આપ્યો? કે મોટી મતનો ધની, જે મોટી બુદ્ધિનો માલિક છે એ મોટું છે. અચ્છા રાજા પરીક્ષિતનો સંતોષ ના થયો. અચ્છા મોટી બુદ્ધિનો માલિક એટલે શું? તો ફરી પ્રશ્ન કરે છે, જે મોટી મત તે જાણીએ કેમાં? તો ગુરુજી મોટી મત કોને કહેવાય? અને રાજા પરીક્ષિતે પૂછ્યું કે મોટી મત એટલે બુદ્ધિ, મોટી બુદ્ધિ કહેવાય કોને? જરા એ બી બતાવો. કોઈ જો નહીતર સુખદેવજીએ કેટલી દેવીઓનું વર્ણન દેવી પુરાણમાં લખ્યું છે. ના કહી દે કે આ દેવી મોટી, આશાપુરી મોટી, કે હર્ષિદ ભવાની મોટી, કે મેલડી મોટી, કે મોહણી મોટી. ના કહી દે. મોટું કોને બતાવ્યું? મોટી બુદ્ધિના માલિકને બતાવ્યું. પણ આપણે શું માનીએ છીએ કે આ દેવી કામ કરે ને આ નથી કરતી, આ ભગવાન કામ કરે ને આવાય નથી કરતા. એવું તમે વિચારો, કઈ દેવીને તમે મોટી કોણ, કઈ દેવીને નાના કહો? કયા ધર્મને મોટા કોણ, કયા ધર્મને નાના કહો? કયા ભગવાન મોટા ને કયા ભગવાન નાના? મને એક તો બતાવો.
કયા કામ કરે ને કયા ના કરે ભાઈ? પણ આ નહીં કરતા ને આ કરે છે. અચ્છા, આપણે તો પોતાના મંદિરો ચલાવવા માટે લોકોએ કેવું કર્યું ખબર છે? કેવું કર્યું? અચ્છા, અહીંયા તો કે છે મોટા દેવ રહે છે, હે ને? કોઈ હનુમાનજીનું મંદિર એમ કે મોટા હનુમાનજી, તો શું નાના મંદિરમાં છે નાના હનુમાનજી છે? મેં તો ત્યાં લગી કહું ને, આપણે મંદિરોમાં જે ભગવાનના ખોરીએ મને દર્શન થાય, જેને જેને ભગવાન મળ્યા ને 90%, 10% લોકોને મંદિરમાં મળ્યા છે, 90% માણસોને મંદિરમાં ભગવાન નહીં મળ્યા. કોઈના જંગલમાં, કોઈના ક્યાંય ને કોઈના ચાલતા ભગવાન મળ્યા છે. આપણે ક્યાં ગોતીએ છીએ? તો કોઈ ભગવાનના આવવા માટે કોઈ સ્થાન વિશેષની જરૂર નહીં કે આ જગ્યા પર હોય તો જ હું આવું, કે આ જગ્યા પર હશે તો જ હું તારી ભક્તિને પસંદ કરું છું, કે આટલા અબીલ ગુલાલના, આટલી અગરબત્તીઓના આટલો દીવો છે ને તોય, કેવું કેવું. અચ્છા, રાતે તો પછી આપણે બધાએ મળીને અચ્છા જ્યોત પ્રગટાઈએ, ભગવાનને બોલીએ ને આનંદ કરીએ, આરતી ઉતારીએ, અને સવારે પછી ભગવાનને વરાઈ આવવા પડે, મૂકી આવવા પડે. કેમ? બીજા જણ રાહ જોતા છે એટલે. કોણ પોતાના ઘરમાં આવેલા ભગવાનને મૂકી આવે? કોણ 10 દિવસ પૂજા કરીને પોતાની માને મૂકી આવે? કોણ મૂક્યા? કોણ 10 દિવસ પૂજા કરીને ગણપતિને મૂકી આવે? અચ્છા, ગણપતિને લાવીએ તો વાજતે ગાજતે 10 દાડા પૂજા કરી અને આપણે મહીસાગર મૂકીને પછી દીકરાને ઘેર લગ્નમાં દિવાલ પર ચિત્રાય તો આવે. અચ્છા, તે તો મને દુબાડી દીધો, તો હવે આવું જ તાર ઘેર ગમે એટલા ચિત્ર આવો ને. આવી ભક્તિ છે આપણી. અને અમે રાજજીની મેળથી આવા શાસ્ત્રોના વચનથી કહીએ છીએ ને તો બધાને માઠું લાગે છે કે આ તો આવું બોલે છે ભાઈ. બોલે તો હું ક્ષમા માગી લઉં છું અદાર મારા કોઈ વચનોની અંદર, પણ રાજ્યએ જે કહું છે એ આપણે બધા સમજદાર છીએ, બુદ્ધિ છે, અનાજ કહીએ છીએ. સાચું છું ને ખોટું છું એ આપણે ફેસલો કરી શકીએ છીએ, કોઈ કેન માની લેવાવાળા આપણે નહીં. એટલે રાજા પરિચિત પૂછે છે, અચ્છા મોટી બુદ્ધિ કોને કહેવાય? કે છે મોટી મતનો કહું વિચાર, કે હે ગુરુજી મોટી મત કોને કહેવાય જરા ઈ કહો. ગ્રહજો પરિષદ જાણી સાર, પરિચિત સાંભળ, મોટી મત કોને કહેવાય? તે પૂછે ને મોટું કોણ? આજે બતાવી દઉં તને મોટું કોણ. એની ભક્તિમાં એ કર્યા પછી બીજું કાંઈ ના કરવું પડે. ના 12મું 13મું ખાટલો પિંડ વેરના કોઈ ખર્ચા ના કરવા પડે, કાંઈ ના કરવું પડે, કોઈ દીવો ધૂપધુમાણા ના કરવા પડે, એવી 1 રૂપિયો ખર્ચો ના કરવો પડે. એ ભક્તિ સહજમાં મળી જાય. મોટી મત તો કહીએ એમાં, મોટી મત, મોટી બુદ્ધિ વાળા મોટા એને કહેવાય જેનો જીવને વલ્લભ શ્રી કૃષ્ણ, જેનો જીવન વલ્લભ શ્રી કૃષ્ણજી. હવે સમજવા જેવી વાત છે કે ભાઈ આ સંસારમાં પહેલી વાર પૂરણ બ્રહ્મ પરમાત્મા એ આવી અને 11 વર્ષ અને 52 દિવસ લગી લીલા શ્રી કૃષ્ણજીના તનથી કરી. સુખદેવજીને ખબર છે કૃષ્ણજીની અંદર કોઈ પહાડની શક્તિ લીલા કરી છે, તો શરીરનું નામ સુખદેવજીને ખબર છે પણ અંદર બેઠેલી શક્તિનું નામ ખબર હે. એટલે તો સુખદેવજી તો શરીરનું નામ જ બોલશે ને, કે જે શ્રી કૃષ્ણને પ્રેમ કરે છે એ મોટું. હવે કેમ શ્રી કૃષ્ણજીની વાત કહી? અહીંયા વાત સીધી રાજજીની થાય છે, કારણ કે રાજજી શ્રી કૃષ્ણજીની અંદર બેઠેલા છે, પણ સુખદેવ વ્યાસજીના અંદર રાજજી બેઠેલા છે એ નથી ખબર. અંદર કોઈ પારની શક્તિ લીલા કરી છે, કોઈ જોશ આવેશ અંદર બેઠેલો છે. કેમ આ કરે છે? કારણ કે સુખદેવજીએ ભાગવતની અંદર 35 અધ્યાય લખ્યા, એમાં 30 અધ્યાય લખ્યા આ સુખદેવજીએ છે ને. અત્યારે જુઓ ખાલી 35 અધ્યાય, એ પહેલા તો આટલી જાડું ગરુડ પુરાણ લખ્યું ને આટલું જાડું દેવી પુરાણ લખ્યું ને આટલું, અને ખાલી 35 અધ્યાયમાં કૃષ્ણજીની ખબર પડી ગઈ કે અંદર પારની શક્તિ છે. કેમની ખબર પડી? કે ભગવાન શ્રી કૃષ્ણજીની હાથે જે ગોપીઓ લીલા કરતી હતી ને, જે પ્રેમ કર્યો છે, આજ દિન સુધી સુખદેવજીને ખબર છે કે માં લક્ષ્મી વિષ્ણુ ભગવાનનો નર્ત કરી શક્યા, માં પાર્વતી ભોળાનાથને પ્રેમ નહીં કર્યો. એવી આ કુંવારી કહો આ બચ્ચાને પ્રેમ કરે છે એના પતિઓને છોડીને.
અને ઈ ગોપીઓ ન પાડતા. સુખદેવ કે મેં તો આટલા શાસ્ત્રો લખ્યા, અક્ષરની 5 વાસનાઓમાં ગણતરી થાય છે, જે પારની શક્તિ, હું ભવસાગર પાર કરવા ફાફા પડી ગયા. અને આ ગોપીઓને ના વ્રત કરવું પડ્યું, ના જપ કરવા પડ્યા, ના હવન કરવું પડ્યું, ના 12મું કર્યું, ના 13મું કર્યું, ના ગણપતિ બેહાડ્યા, અને ભવસાગર પાર થઈ ગઈ. ના પારાયણો કર્યા. આપણે તો કેટલા પારાયણો કરીએ છીએ. સુખદેવજી ઈ સમજાવે છે. અંગૂઠા છાપ, કાંઈ બનેલી નહીં, ભરવાડોની દીકરીઓ વર્ષની અંદર એક કનૈયાને પ્રેમ કર્યો છે, અને પ્રેમના લીધે ભવસાગર પાર થઈ ગઈ. કોઈ માતાજી નહીં, કોઈ ભગવાન નહીં, કોઈ ગુરુ ધારણ. આ તો છો ગુરુનો નુગ્રહ કંઠી. ઈ ગોપીઓએ વ્રજમાં કોઈ ગુરુના ધારણ નથી કર્યા, કોઈ મંદિરોમાં નથી ગઈ, કોઈ તીર્થોની અંદર નથી ગઈ, જીવનભર વ્રજ ન છોડ્યું નથી. ભવસાગર. અને જેની ચરણ રજ માટે આજ બી આખી દુનિયા તડપે છે. આ મથુરા વૃંદાવનમાં આજ બી આખી દુનિયા ત્યાં જાય છે, જેને કોઈ ભક્તિ વ્રત તપ જપ નથી કર્યું. શું કે છે, જેનો વલ્લભ શ્રી કૃષ્ણજી, કૃષ્ણજી છે ને, એમની અંદર પરમાત્મા છે. એ વખતે તો કૃષ્ણજી જ પરમાત્મા છે, કારણ કે રાજજી. અચ્છા, બીજી વાત એમ, રાજજી કૃષ્ણજીની અંદર બેઠે એટલે કૃષ્ણજીને પરમાત્મા કહ્યું. સુંદર સાજી આજે ખબર નહીં આપણી જોડે રાજજીની મેરથી એટલી વાણી, એટલી સમજ આપી છે ને, અમુક વાતોમાં પ્રેમ આવે ને અમુક વાતોમાં નફરત આવે, એવું હોય. તમને રાજ્યની કઈ વસ્તુ ના ગમે એ બતાવો. ચાહે વ્રજમાં, રાસમાં, પરમધામમાં. તમે એક વસ્તુ બતાવો, મને રાજ્યની આ વસ્તુ નહીં ગમતી, એમ એક પર બતાવો. સુંદર સજી વ્રજવાળો શિંગાર ન ગમે, રાસવાળો ના ગમે. શું એને હોઠ પર ધારણ કરેલી વાંસળી પર તમને ઈર્ષ્યા થાય, તમને અરુચિ થાય, યા તો ઘીના નફરત થાય? તો થાય તો હું વાલો નહીં. મેં અહીંયા જેટલા બી પોતાના બાલ્ય અવસ્થાનો પ્રેમ જોવો ને, અહીંયા જેટલા બી બેઠા પોતાના જીવનનો અનુભવ જોજો. એમ કે છે એ વખતે બાલ્ય અવસ્થામાં જો કોઈની જોડે પ્રેમ થઈ ગયો હોય, હવે એ જમાનામાં તો કંઈ એવું હતું ને, કોઈ લવ લેટર લખી દીધું, યા તો કોઈએ એ જમાનામાં છે ને પ્રેમમાં રૂમાલ ભેટમાં આપતા. એ રૂમાલ બી પ્રેમિકાનો પ્રેમી એટલા હાચવીને રાખતા, દિલથી લગાવીને રાખતા. સંસારના સામાન્ય પ્રેમીની એક યાદગીરીના એની વસ્તુને એટલો પ્રેમ કરતા. તો મારા વાલાજીએ વાંસળી ધારણ કરી, એની પર મને પ્રેમ ના આવે? ઘીના થાય કોઈ દિવસ? સુંદર સાજી પરમધામમાં આજ બી મેં મારા પ્રીતમને બોલું ને કે પ્રીતમ એ વાંસળી વગાડો ને, અચ્છા વગાડે મારા માટે. કઈ વસ્તુ પર મને ઘીનાવ, કયા સ્વરૂપ પર મને નફરત આવે? વ્રજવરા સ્વરૂપ પર ઘીનાવ, રાસવરા સ્વરૂપ પર મને નફરત થાય, આરબના સ્વરૂપ પર બતાવો. રાજ્યના 5 સ્વરૂપમાં કયું વાલું, કયું અરખામનું? જબકી તો 5 અચ્છા કે જાગણી વાળું સ્વરૂપ બહુ ગમે એવું આપણને, હા ને? કારણ કે ભાઈ 5 દિવસની તો લીલા કરીને તન કરીને છોડી દીધું, તો ભાઈ 5મા દિવસ વાળું લીલા કરીને તન કરીને છોડી દીધું છે. જો એ તન છોડ્યું ના હોત તો 6થા દિવસની લીલા ચાલુ, તો 5 દિવસ, તો 5 દિવસ ના છોડી દીધા, તો એક દિવસના તન પર મજા આનંદ આવે ને બીજા 4 દિવસ વાળા ના આવે. 5મા દિવસમાં તન છોડ્યું, લીલા છોડી, અને એ તન લીલા જો ના છોડી હોત તો આજ બી રાજ્ય તનથી લીલા કરો. પણ હવે અચ્છા તન પર ને લીલા પર પ્રેમ આવે તો હવે એ તનની લીલા, એ નામની લીલા છોડી 6થો દિવસ આ સુંદર સાથનો વાણીથી લીલા કરશે. બતાવો કરો પ્રેમ. પણ સુંદર સાથ પ્રત્યે તો એટલી ઘૃણા, એટલી નફરત, એટલા અવગુણો હોય. કરી બતાવો પ્રેમ જે રાજ્ય સુંદર સાથના તનોથી આજે લીલા કરે છે. પહેલા દિવસ પર વારા પર પ્રેમ આવે, 5મા દિવસ વાળા પર આવે, પણ 6થા દિવસમાં જે સાક્ષાત લીલા કરે એની પર ક્યાં રાજ્ય મળે? સુંદર સાજી એક કે તો બીજો ના માને, એક હાથે કોઈ મંચ પર ના બે. બતાવો પ્રેમ સુંદર સાજી. તો રાજ્યની તો બધી જ વસ્તુ પ્રિય હોય. એટલે કે છે કે જેનો વલ્લભ શ્રી કૃષ્ણજી, એક કૃષ્ણજી, કોઈ દેવી નહીં, કોઈ ભગવાન નહીં, કોઈ માતાજી નહીં, કોઈ 12મા 13મા ચોગડિયા નહીં. જેનો પ્રીતમ એક કૃષ્ણજી છે એ મોટું છે. કારણ કે જેની જોડે બુદ્ધિ હોય ને એ કૃષ્ણના પ્રેમ કરે. હવે આ વાત કેમ છે કે ભાઈ એ વખતે આ જે ભાગવત આવ્યું ને એ વખતે
રાજજીની આ તો પહેલા બીજા દિવસની લીલા પતી હતી, ત્રીજા ચોથા અને પાંચમા દિવસની લીલા બાકી હતી. એટલે સુખદેવજીએ વર્ણન કઈનું કર્યું? આગલી લીલાનું વર્ણન કર્યું. કારણ કે ત્રીજા દિવસની લીલા થઈ નથી. જો ત્રીજા દિવસની લીલા થઈ હોત તો શું કહત? કે જે મોહમ્મદને પ્રેમ કરે એ મોટો. ચોથા દિવસની લીલા થઈ હોત તો સુખદેવજી શું કહત? જે ધની છે દેવચંદ્રજીને પ્રેમ કરે ને એ મહાન બુદ્ધિ, એ મોટું છે. અને પાંચમા દિવસની લીલા થઈ હોત તો શ્રી પ્રાણનાથજીના તોલે કોઈ ના આવી શકે. ભાઈ નથી થઈ એટલે આ તો બોલવામાં આવ્યું છે ને. સુખદેવજી એ વર્ણન કરે છે રાજા પરીક્ષિતને કે ભાઈ જેનો વાલીડો શ્રી કૃષ્ણજી છે, કે જેનો વાલીડો પરમાત્મા છે, અને પછી એ પરમાત્માને રીઝવવા માટે ના આ સંસારના કોઈ પદાર્થની જરૂર ના પડે. કોઈ પદાર્થની ના જરૂર પડે. અને તમારો ને મારો કોઈ પદાર્થ સ્વીકારતો જ નથી. આપણે તો રાજજીને જમાડવા માટે પ્રસાદ જોઈએ, પુનાવતી નારિયેળ ફોડવું જોઈએ, હાર ચડાવવો પડે. ફૂલ આ ભાઈ એ કશાયથી રીઝતો નથી. આપણા કરતા પહેલા બહુ બધા નારિયેળ ફોડ્યા, બહુ પુનાવતીઓ કરી, બહુ અગરબત્તીઓ કરી. એ એક જ વાતથી રીઝે છે ખબર? એને એક જ ગમે છે કે ધનીજી કો ઈશક ભાવ્યા. હાય મારા વાલીડાને ઈશક ભાવે છે, એના પ્રેમ ગમે છે. અને પછી શું કહે છે કે તારા ભોગના હાર ને બધું એક બાજુ મૂક. શું કહે છે? મારી હામે બેસ, મને પ્રેમ કર ને. પછી શું કહે છે એ ચરણમાં? ઈશક બિન ઓર કછું ન સુહાય. કે મને ઈશક સિવાય મને બીજું કાંઈ ગમતું નહીં. હું સ્વીકારતો જ નથી જાતા રે. મંદિરમાં આટલા દાન આપી દીધા, આટલી ભેટ આપી દીધી ને આટલું આ કરી લીધું, હું કાંઈ સ્વીકારતો નથી. જા ઈશ્ક હોય તો આય મારી જોડે. મને તો એ ગમે છે. મને પ્રેમ કરવા વાળી સખી ગમે છે. મને જે લાડ કરે ને એ સખી ગમે છે. સુંદર. ઘીના નફરત કરવા વાળા નહીં. સુંદર સાજી. અને મેં તો એમ કહ્યું કે જેના જીવનમાં પ્રેમ છે ને એને જ રાજજી મળશે. હા ને? છે ને ઓલી છે ને પહેલું જ પરિક્રમાનું પહેલું પ્રકરણ છે ને સુંદર સાજી, ઈશ્કનું પ્રકરણ. યો ન કહ્યો કોઈ જન ધની પાયા ઈશ્ક બિગર. કા 14 લોકમાં શંકર ભગવાન કે વિષ્ણુ ભગવાન કે કોઈ પરમધામની આત્મા નહીં કે મને ઈશ્ક વગર રાજજી મળ્યા. એના પામવા માટે એક ઈશ્ક, દીવા અગરબત્તી પારાયણ આપણે બધું કરીએ છીએ ઈશ્કમાં. ઈશ્કમાં પાછા પડી જે કરવાનું છે એથી દૂર રહી ગયા, જે નથી કરવાનું એમાં લાગી ગયા. સુંદર સાજી. અચ્છા, પ્રશ્ન એ થાય પછી ફરી વિષય કોઈ લઈ જોઈએ. ઈશ્ક કેવી રીતના? આપણે બધા ઈશ્કથી રાજ્ય મળે તો હાલ એ રસ્તા પર ચાલીએ. પણ આજે આ વિષય લઈએ. મતની મતનતા એ છે સારા. તો મતની મતનો સાર કહું, બુદ્ધિની બુદ્ધિનો, અને બુદ્ધિની બુદ્ધિ નહીં એનો સાર કાઢીને દઉં. કારણ કે વિશેષ વાત કહું છું જે આજ દી સુધી સંસાર મેં નાત કહી ને એ તમને બતાવું છું. વળી બીજી તમને કહું વિચાર. તો બીજો વિચાર કહું છું જે ધ્યાનથી સાંભળજો. એ વિના રે બીજી મત. એ વિના બીજી મત, જે એક પરમાત્માને પ્રેમ નહીં કરતા, જે 33 કરોડ દેવી દેવતાઓને પૂજે છે. ધ્યાનથી ભાઈ, આ પ્રસંગ છે ને શ્રીમદ ભાગવતનો છે. અને કોણ? સુખદેવજી પરીક્ષિતને સમજાઈ રહ્યા છે કે ઓ પરીક્ષિત, જે 12મો કરે છે, 13મો કરે છે, ગણપતિ બેહાડે છે, માતાને પૂજે છે, અને દેવી દેવતાઓને પૂજે છે, અને પૂર્વજોને બેહાડે છે. અને આ એકલું એમ નહીં, આપ ચોપાઈ તો પછી લો. હજુ ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણજી પોતાના મુક્તિ કહે છે કે અર્જુન ઝાડને પૂજનારા ઝાડ બને છે, પશુઓને પૂજનારા પશુઓ બને છે, અને છે ને દેવીઓને પૂજનારા દેવનો, અને જે ભૂતને પૂજનારા ભૂત મળે છે. મતલબ કે પોતાના પૂર્વજોને, કોઈને ગીતા પર વિશ્વાસ ના હોય, ભગવાન પર મેં ખોલીને બતાવું ભાઈ. તેથી જો વિશ્વાસ પોતાના જ ભગવાન પર ના હોય તો અમે શું કરીએ? અમે બે હાથ જોડીને પ્રણામ કરીએ ભાઈ. ભગવાન પર જ કહે છે ભૂતોને પૂજનારા ભૂત બને છે. જે પોતાના પૂર્વજોના ગોખલામાં નારિયોલા રાખીને મને એ મર્યા પછી ભૂત બને છે. ગીતાજીમાં ભગવાન કહે છે.
દેવોને પૂજનારા દેવમાં ભટક્યા કરે છે, ખબર નહીં ક્યાં આશરો લે છે. વિચારવા જેવી વાત છે કે મેં આ માતાજીને માનું, આ ભગવાનને માનું, કોઈ પાવાગઢ માને, કોઈ રણુજા જાય, કોઈ ડાકોરમાં જાય. શું મર્યા પછી આપણે ડાકોરમાં જવાનું છે? જીવ ડાકોરમાં બેહી રહે છે કે રણુજા જશે કે પાવાગઢ જશે? ક્યાં જશે ભાઈ? જેના ચરણોમાં જવાનું છે આ શરીર છોડ્યા પછી, ઈ કે છે. તો ભગવાન ઈ સમજાવે છે કે એક પરમાત્માને, એક માલિકને છોડીને 33 કરોડ દેવોને અસંખ્યો જપ તપ હવન 12મું 13મું ખાટલા કુમ આ બધું જે કરે છે ને એને શું કહેવાય? તો આ દુનિયાવાળા કરે છે એ શું ભાઈ? હે ને? તો સુખદેવજી શું જવાબ આપે છે? તે તું સર્વે જાણે કુમત. શું કહે છે મહારાજ? ફરી પડો. શું કહે છે? તે તું સર્વે જાણે કુમત. એ કુમત બુદ્ધિ વગરના કામ. કુમત એટલે સુમત સુવિચાર અને કુવિચાર નીચ બુદ્ધિ વાળા છે. આ તો ભાગવત કે છે. વિષ્ણુ ભગવાનનો અવતાર વાત કરે છે. શું આપણા ભગવાન આપણને કહ્યું 12માં કરે કુમત છે પણ આપણે છોડાય? કયા માતા? મેં તો આ જો ચાઇલ્ડ ક્રિયા છે ને, અમારે એક સુંદર સાથે બહુ સરસ વાત કરી હતી કે જે તમારા ઘરમાં અગર ડિલિવરીનો પ્રસંગ છે ને, તો કોઈ ભૂવો ઘરમાં હોય તો એ ડિલિવરી વાળાના ઘરનું હવા મહિના લગી એનું ચા, એનું પાણી, એના ઘરનું ખાવાનું ઈ ના ખાય. તમે ભુવન પૂછજો કોઈને, કચ્છા ખાટલો ઘરમાં જ આપણે એવું કહીએ ને, તો ખાટલાવાળા ઘરનું તો ભૂવક માતાજી પાણી ના પીવે, ચાય ના પીવે. તો ભાઈ જે બચ્ચું જન્મ છે ને એ માના ઘર, કારણ કે અમે તો કેટલી ડિલિવરીઓ કરાવી છે મા ગુજરાત હોસ્પિટલમાં, હે ને? તો એ બચ્ચું જે જન્મ છે ને એ માના ગર્ભમાંથી વાર હાથે જન્મ છે. તો ડિલિવરી વાળા વાર માતાજીને ચો જરૂર પડે છે ભાઈ? પૂછો ભુવાને જઈને, કારણ કે એ તો ભુવાન જોઈએ છે. કારણ કે બચ્ચું તો વાર હાથે માના ગર્ભમાંથી જન્મ્યું હતું ને, કે વાર વગર જન્મ્યું હતું? માથામાં વાળ હોય કે ના હોય ભાઈ? બધા એને માંડ્યા છે. તો એ તમે ચા પીવા તૈયાર નહીં તો એ વાર કેમ માતાજીને જરૂર? અચ્છા, નામ માતાજીના લે તો વાર માતાજી કૃપાયમાન થાય, કાંઈ ના થાય ને ભાઈ. વાર દેવાની વાત છે કે તારા જીવનમાં 7 વાર છે. એ તારા 7 વાર માતાજીના ભગવાન આપી દે. માતા તે મને આપ્યો છે ભગવાન, તારી ભક્તિ કરી છે. આપણા જીવનના સોમ મંગળ બુધ આ વાર છોડીને કયા વાર હાલવાના? માથાના વાર કે છે, કોમના નહીં. એને કે શું આપવાનું છે? શું હાલવા આપણે વર્ગ્યા છીએ? કે 7 વારમાંથી કોઈ એક વાર એવો ચૂની લો કે એ દિવસ હું માતાજીની, ભગવાનની કે રાજજીની જ ભક્તિ કરી છે. એમાંથી તો એકેય વાર હાલવો નહીં. ખબર નહીં કયા વાર ભાઈ, કયા દેવ ખુશ થયા નથી. અને માતાજીને ક્યાં ખોટ છે ભાઈ? તો જરૂર પડે. તમે એવું આપણે માનીએ છીએ ને કે ભાઈ હુકડી નારિયોલ બાધા માતાજીની રાખીને માતાજી ના કરીએ તો નડ. તમે કોઈ વાર ભાગવત પડો, જે માતાજીને ભગવાન સ્વર્ગમાં રહે છે ને ત્યાં કોઈ કમી નથી. કોઈ 5 મિનિટે વસ્ત્રો બદલાય છે, કલ્પવૃક્ષ છે, ઈચ્છા કરે એવું બધું આવી છે. તમારા હુકડી નારિયોલ પર એ કોઈ દેવ ભગવાન માતાજી નથી બેહી રહ્યા કે મને ગુલાબ પરાવાળા ખવડાવશે તો જ હું માતાજી આશાપુરી માતા કે ખાઈશ એવું? આપણા પર આપણા માતાજી, એ માતાજી આપણા બધાનું ભરણ પોષણ કરે અને આપણે ના ખવડાવીએ તો એ ભૂખી ના રહે. આઠમના દળે હવન ના કરીએ તો આપણે ડરીએ છીએ કે એ જ્યાં રહે છે સ્વર્ગમાં ત્યાં કોઈ કમી જ નહીં. તમે દોક ના દો એને નથી જરૂર ભાઈ. માતાજી કહે છે મેં તો દેવાવાળી છું, હે ને? કોણ માતા દીકરા જોડે લે? એ દેવાવાળી જ માં, દેવા માટે બની છે આપણને. બોલો શું જોઈએ છે? પણ આપણે ખબર નહીં ડરવા લાગી ગયા. એટલે કહે છે કે આ 12માં 13માં પિંડવેરણ હરાવાના ને આ ગણપતિ આ બધા અસંખ્ય દેવોની જે પૂજા કરે છે ને, આ બધી વિધિઓ કરે છે ને, આ નદીઓ બનાવવાના તીર્થોના, આ બધાને કહેવાય કુમત. કે એક પરમાત્માને છોડીને ક્યાં બધે લાગેલા છે. તેને શું કહેવાય? કુમત તો કહેવાય કે છે. કુમત તો કેવી કહેવાય? કુમત તો કુમત હે ને, ખરાબ બુદ્ધિ વાળા તો ઈ કહેવાય. પણ કેવા કે છે? નીચારાથી નીચ થાય. નીચમાં નીચ બુદ્ધિ વાળા છે, જે એક પરમાત્માને એક રાજ્ય ન છોડીને 33 કરોડ દેવી દેવતાઓને પૂજે છે. આ ભાગવતમાં લખેલું છે, આ ગીતામાં લખેલું છે, આ રામાયણમાં લખેલું છે, આ વેદોમાં લખેલું છે.
હા ને એવું નહીં કે આ તો પ્રણામીઓ વાળા અચ્છા એમના રાજ્ય એટલે મોટા અમને માતાજી છોડાવીને એમનું બતાવવા રાજ્ય પકડાવા આવી ગયા ના ભાઈ અમારા રાજ્ય કોઈને પકડાવા જ નથી પણ વેદમાં આ વાતો લખી છે એકો બ્રહ્મ દ્વિતીયો એક પરમાત્મા જે અખંડ છે એના સિવાય બધાય નાશ થવાના છે કોઈ નથી રહેવાનું ભાઈ એટલે તો વેદ પરમાત્માની વાત કરે છે હું નાશ થવાની દુનિયાની હું કામ વાત કરું હું એ નાશ થવાના ભગવાનો માતાજી જે ક્ષર થઈ જાય છે એવા દેવો ભગવાન માતાજીને શું કામ ખુશ કરું કે જે સ્વયં એમનું અસ્તિત્વ નહીં રહેવાના હું એ પરમાત્માની ભક્તિ ના કરી લો કે જે સદાય છે હતે ને રહેશે મારી અંદર ઈ પરમાત્માનો અંશ આત્મા બેઠેલી છે અને કેવું થાય કે ભાઈ આત્મા અંદર બેઠી છે પરમાત્માની અને પૂજવા જવાનું બીજાને ભાઈ જેની આત્મા હોય જેનો માલિક હોય એને તો પૂજન કરવાનું એના શરણમાં તો પાછું જવાનું છે ને અને એને છોડીને બીજોને કરો બીજા બધા દેવો ભગવાનોને ખુશ કરો તેનો કુમત ના કહેવાય તો શું કહેવાય તારા માલિક તારા આત્માના માલિકને છોડીને તું કોને ખુશ કરવા જાઉં છું એને કરી લે એમ કે છે એની વિધિ કરી લે ને એવડો તેહનો શો વૃતાંત આ એનું દ્રષ્ટાંત છે તેહનો કાંઈક કહો દ્રષ્ટાંત ઈ દ્રષ્ટાંત સો ભલ પરિષદ કહો બલી તેહ પરિચિત સાંભળજે બસ છેલ્લી ચોપાઈ છે પછી અહીંયા ચર્ચા બંધ કરીએ છીએ એક મોટી મતનો ધણી છે જે ઈ પરમાત્મા છે એ મોટી મતનો ધણી છે જે પરમાત્માને પ્રેમ કરે છે એ મોટી સંસારમાં ઈ મોટા છે હે ને એટલે આપણે જાગ્રત બુદ્ધિ અને નિજ બુદ્ધિના માલિક રાજ્ય આપણને બનાયા અને કેટલા મોટા બનાયા કે 14 લોકને મુક્તિ મારી આ બ્રહ્મ સૃષ્ટિ આવશે બ્રહ્મા વિષ્ણુ મહેશને મુક્તિ આ સુંદર સાથ આપશે કેમ આપશે મોટી મતના ધણી છો એટલે રાજ્ય આ કામ તમને આપ્યું છે મોટી મત વલ્લભ ધણી કરે મોટી મત વલ્લભ રે એના પરમાત્મા ન રે એના ઘરમાં ગમે તેવો પ્રસંગ આવશે જેમ આ પરિવાર છે ને ગમે તેવો ચાહે જન્મ હોય મૃત્યુ હોય ચાહે કોઈ બી ચાઇલ્ડ ક્રિયાનો એ એક રાજ્યને છોડીને બીજા કોઈનું પૂજન નહીં કરે એ મોટી મત એના વલ્લભમાં રે નહીં તમે 365 દાડા રાજ્ય કરીએ અને ઘરમાં બારાવાર આવે એટલે માતાજી જતું રહેવાનું તો ભાઈ આખી જિંદગી રાજ્ય કરેલું ક્યાં ગયું એના વલ્લભમાં રે એ એના ભગવાન એના રાજ્યને ક્યારેય નહીં છોડે તે ભવસાગર ખીણમાં હે તરે અને એ બહુ સાગર તરી જાય જો અમારા ગણપતજી મહારાજજીના બાપુજી હતા દાજી ને ઈ એમને તારતમ લીધો તો પંડિત ત્યારે લાલજી જોડેથી એમનાથી મહારાજજીમાં અમારો પરિવાર જાગૃત થયો અને ત્યાર પછી જો આ પરિવારે જાગૃત ને તો એવું કે છે કે અગર કોઈ રાજ્યમાં રહે ને તો એ તર અને એમના કુળ ન તારી દે એક પરમાત્માને જે પકડી લે ને એનો કુળ બી તરી જાય અને જે એક પરમાત્માને છોડીને દેવો ભગવાનો માતો અને ગ્રહો નાતે કરે છે એની શું હાલત થાય ભાઈ એ બી જરા જોઈ લો શું કહે છે એને આડો ના આવે સંસાર એને ને એના પરિવારના ભાવ સાગર તમારા દીકરા ભક્તિ કરે ના કરે ખબર નહીં સુંદર આડો ના આવે કારણ કે ગણપતજી મહારાજજી જેટલો સમય આપે એમના દીકરા નહીં આપતા પણ છતાંય એમની કરેલી ભક્તિ એમની જે છે ને આજે એમના બચ્ચાઓને એમના પરિવારના કામ લાગી રહી છે સુંદર સાજી આડો ના આવે સંસાર એવું નહીં કહેતા કે ભાઈ જાહેરી જ પ્રોપર્ટી મૂકીને જાય ભક્તિની બી પ્રોપર્ટી પોતાના પરિવાર માટે મૂકીને જાય છે જે એક પરમાત્માને માને છે ને એને ભવસાગર આડો એને નરકમાં ના જવું પડે એને કોઈ દેવ ના નડે કોઈ ગ્રહ ના નડે કોઈ પૂર્વજ ના નડે કોઈ આડું ના આવે એને કોઈ દેવી આડી ના થાય કોઈ નડવા ના આવે ભવસાગર એટલે ભવસાગર આ 14 લોકમાં કોઈ એને નડે નહીં કોઈ આડું ના આવે કોઈ વિઘન ના આવે તે નિશ્ચલ સુખ પામે કરા તો કોઈ નડે નહીં અને નેચરલ સુખ અખંડ સુખની પ્રાપ્તિ થાય કે છે ઓની કુમત કહીએ તેને અને સુખાય. કુમત જે એક રાજ્યને પરમાત્માને છોડીને માતા મહાદેવ ગણેશ 12મા 13મા ને ખાટલાનો આંતે ને બધું કરે છે ને એ કુમતનું શું થાય તો ભાઈ રાજ્યને માનવાવાળા તો એને એનો પરિવાર તરી જાય તો આ 12મા 13મા ને ખાટલાને આ બધું કરવાવાળા માતાજીએ જનવાના ધૂનવાવાળા આમનું શું થાય તો કે એમનું શું થાય એ બી બતાવું અંધા કૂપ
પડ્યો પંચમાએ. શું થાય? અંધકૂપ નરકમાં સડે છે. ઈ નરકમાં સડતા કોઈ દેવી કોઈ માતાજી બચાવવા નહીં આવે નરકની અંદર. કોઈ ગ્રહ બચાવવા નહીં આવે, કોઈ ભગવાન બચાવવા નહીં આવે. તમે તો આટલા વાર હેરતા પૂનમે ડાકોર જેલ આવે. તમારી ભાવના હશે જજો, મેં મના નથી કરતો, પણ બચાવવા નહીં આવે. એક ન છોડીને. અને એ નહીં, એ તો ખુદ નરકમાં સડશે, પણ હાથે હાથે જોજો શું કહે છે કે એનો પરિવાર જાય પડે કુપંદરી, પોતાના પરિવાર હાથે એને ને એના બચ્ચા હાથે નરકમાં જશે. આ લખ્યું છે. કરો ભાઈ, જાઓ. આપણને કેટલો આપણો પરિવાર વાળો છે. આમાંથી દીકરા કોણ નહીં વાલા? કોણ ચાહ પોતાની દીકરાઓની સદગતિ ના થઈ જાય? ચાહ કોઈક મારા દીકરા નરકમાં સડે? આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે મારા બચ્ચાના હાટાનું ભગવાન મને નરક આપી દેજે, પણ મારા બચ્ચાઓ ના આપીશ. એટલા વાલા જ આપણે તો ને. તો આપણા પરિવાર માટે તો કમસે કમ સાચી ભક્તિ કરી લઈએ, એક પરમાત્માને પકડી લઈએ. પણ આપણે ડૂબીએ છીએ અને આપણા પરિવારને ડૂબાડીએ છીએ. કારણ જે લોકો આપણા ઘેર આવે છે ને, એમનો ભગવાન માતાજીના નામથી વિડીયોથી પૈસા લેવા છે. એટલે આ સાચી વાતો લખેલી આપણને બતાવતા નહીં. રાજજીને કઈ જરૂર નહીં, એટલે રાજજી આરામથી વાત કહી દીધી. હે ને? કે જે આ બધું કરે છે ને એક પરમાત્મા, એ કહે છે કૂપ અંધેરી, એટલે એ નરકની અંદર સડે છે. એનો પરિવાર નરકમાં સડે છે અને કોઈ બચાવવા એના આવતું નહીં. એ સુખજીના કહ્યા વચન. આ કોઈને કે પ્રાણનાથજી રાજજી વાળા ના, આ તો પેલા આહુજા વાળા પનામજી વાળા એ કહેલું ના ભાઈ. આ ફરી મહારાજ પડા કોના વચનો છે? એ સુખજીના કહ્યા વચન. આ શુકજીના વચન છે. વિષ્ણુ ભગવાનનો અવતાર છે, જેને 18 પુરાણો રાખ્યા છે, એના વચન છે. નહીં તો કાલે છે પેલા આહુજા વાળા આવ્યા હતા ને, અમારા પરિવારને નરકમાં મોકલતા હતા કે ભાઈ નહીં, અમે તો પ્રાર્થના કરી કે રાજજી કોઈના પરિવારના નરકમાં ના જવા દે, કોઈ નહીં દુઃખ ના આપે, બધાને પરમાત્મા સુખ આપી દે, બધાને સુખી કરી દે. એના માટે આ પારાયણ થાય, કોઈને દુઃખી કરવા માટે નહીં. મારા સાથીઓ, કે તમે અહીંયા બેઠા છીએ અને તમે બીજી ભક્તિ કરો, તમે તમને તાના મારીને દુઃખી કરીએ ના ભાઈ. ના તો અમે દુઃખી થવાય છે કે ના કોઈને દુઃખી કરીએ છીએ ને મારા સાથીઓ. અમારા રાજ્ય કોઈને દુઃખ હાલવા વાળા જ નહીં. એ તો સદા સતના દુઃખ, સદા સત સુખના દાતાર. એમ એની આત્મા હોય સદા સત સુખની દાતારની છે. કોઈને દુઃખ ના આપે. મન વચન કર્મથી કોઈને ખોટું લાગે એવું બી ના બોલે પરમધામની આત્મા. તો ઠીક છે, જીવ ઉપર બેઠા છે તો ગુણો આવી ગયા છે. તો એ કહે છે આ સુખદેવજીના વચન છે. જીવ વિમોસી જુએ જોપે મના. કે ઓ જીવ, તું આ વચનોને જો અને તારું કલ્યાણ કરી લે. તારે કોની ભક્તિ કરવી, ક્યાં લાગવું જોઈએ, તારું ને તારું પરિવારનું કલ્યાણ છે એમાં છે. એક પરમાત્મામાં કે આ બધી વિધિઓમાં 33 કરોડ દેવોમાં છે. આ પુરાણોમાં લખેલી વાતો છે. તો આજના દિવસ માટે આટલો સ્વીકાર છો. આગળ રસોડું ચાલે છે, મારી બહેનોય બેઠી છે, રાસ ગરબા છે, ડીજે વાળા છે. આગળનો આનંદ લઈ લઈશું. આજના માટે આટલો સ્વીકાર છો. બોલો શ્રી પ્રાણનાથ. જીવ વિમોસી જુએ જોપે મના. જીવ વિમાસી જુએ જો પે મન. ઓલી કુમત કહીએ તેને શું થાય. ઓલી કુમત કહીએ તેને શું થાય. અંધા કૂપ પડ્યો પંચમાએ. અંધ કૂપ પડ્યો જાય માહે. એ સુખજીના કહ્યા વચન. એ સુખજીના કહ્યા વચન. જીવ વિમાસી જુએ જોપે મન. જીવ વિમાસી જુએ જો પે મન. શ્રી પ્રાણનાથ. પ્યારે કી જય. એ પ્રણામ બધાને.